ગુરુત્તમ સામાન્ય અવયવ હાઈએસ્ટ કોમન ફેક્ટર. બાળમિત્રો, હવે આપણે જોઈશું કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું તે સમજવા માટે આપણે અવયવ વિશે જાણતા હોવા જોઈએ. જો તમે અવયવ શીખ્યા ન હોય તો સૌથી પહેલાં તમે અવયવ શીખી લો, ત્યારબાદ આ વિડીયો જુઓ. હવે આપણે બે સંખ્યાઓ 8 અને 12 લઈએ. સૌથી પહેલા આપણે 8 અને 12ના અવયવ શોધવાના છે, જેથી આપણે સામાન્ય અવયવ અને સૌથી મોટો સામાન્ય અવયવ શોધી શકીએ. આમ 8ના અવયવ છે 1, 2, 4 અને 8. જ્યારે 12ના અવયવ છે 1, 2, 3, 4, 6 અને 12. આપણે જોઈ શકીએ છીએ કે 1, 2 અને 4 એ સામાન્ય અવયવ છે. અહીં બધા જ સામાન્ય અવયવોમાં 4 એ સૌથી મોટી સંખ્યા છે, તેથી 4 એ 8 અને 12નો ગુરુત્તમ સામાન્ય અવયવ છે. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ, જેમાં સંખ્યાઓ છે 18, 24 અને 30. હવે 18ના અવયવ છે 1, 2, 3, 6, 9 અને 18. જ્યારે 24ના અવયવ છે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. 30ના અવયવ છે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. સામાન્ય અવયવ છે 1, 2, 3 અને 6. આ બધામાં 6 એ સૌથી મોટી સંખ્યા છે, તેથી 18, 24 અને 30નો ગુરુત્તમ સામાન્ય અવયવ 6 છે.